અમદાવાદ બે ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ। માર્ચ મહિનામાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં તોડફોડ કરાઈ હતી। પંકજ ભાવસાર અને સંગ્રામ તોમર ગેંગ વચ્ચે માથાકૂટ ચાલતી હતી। બંને ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈને કારણે ધમાલ થઈ હતી। આરોપીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યમાં ફરતા હતા। ગેરકાયદેસર ધંધાને લઈને બે ગેંગ વચ્ચે લડાઈ હતી। પંકજ ભાવસાર, અશ્વિન ખાટુ અને આશુતોષની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી। આગળની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાણ કરવામાં આવેલ છે કે માર્ચ મહિનામાં હોલીથી એક દિવસ પહેલાં રામોલ વિસ્તારમાં વસ્ત્રાલ જગ્યા ઉપર ખૂબ જ મોટો એક તોફાન થયું હતું, જે ખૂબ જ ચકચારી બનાવ હતા। એમાં જે મેઇન મુખ્ય સૂત્રધાર હતા, જે ગેંગ ચલાવનાર હતા, એ પંકજ ભાવસાર, અશ્વિન ખાટુ અને આશુતોષ, એ ત્રણેયની આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી અને બાતમીના આધારે અમે એ લોકોનો આપણે અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે। જે દિવસ તોફાન થયા એ દિવસ આરોપીને અત્યારે જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એમાં આપણે ખબર પડી છે કે એ 3 થી 4 રાજ્યોમાં જુદા જુદા જગ્યા ફર્યા હતા અને એ અલગ અલગ દર અઠવાડિયા 15 દિવસમાં આપણા પોતાની જગ્યાઓ પણ બદલતા રહેતા હતા અને એ ખૂબ જ શાતિર અને અગાઉ ઘણા બધા 11 જેટલા ઓછામાં ઓછા દરેક ઉપર ગુનાઓ છે। એ પોલીસની કાર્યવાહી અમુક જે એમને લાગતું હતું એમના એ વિસ્તારો બદલતા હતા અને પોતપોતાનો જે ઠેકાણો હતો એ પોતાની શાતિર દિમાગ વાપરીને એ પોલીસથી પૂરતું બચવાનો પ્રયત્ન કરતો હતો, પણ ક્રાઇમ બ્રાન્ચ સતત એમના પાછળ પડી હતી અને એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, જેમાં એસીપી ભરત પટેલ અને પીઆઈ મેહુલ ચૌહાણ, એ બંનેની મહેનત અને એમના જે સ્ટાફના માણસોની ખૂબ જ દિન રાતની મહેનતના કારણે એ મુખ્ય સૂત્રધારોનો આપણે પકડવામાં આવેલું છે। એમાં જે અમદાવાદના રામોલ વસ્ત્રાલ વિસ્તારમાં અમુક ગેંગ ચલાવવામાં આવે છે, જેમાં એક પંકજ ભાવસાર ગેંગ ચલાવતો હતો અને એમને સામે જે આરોપીના કહેવા મુજબ એક સંગ્રામ તોમરે પણ એક ગેંગ ચલાવતો હતો। એ ગેંગની બંને વચ્ચે એમાં તકરારી ચાલતી હતી। એ આપણે આગળ પૂછપરછ કરીએ છીએ અને ગુજસી ટોકના આપણા કાયદા પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી આપણે તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજની તારીખથી સંભાળવામાં આવે છે અને આપણે આગળ તપાસ ચાલુ છે।